નમસ્કાર મિત્ર, આજે આપણે સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 1 એમાં એક્ટિવિટી 7 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં આગળ આપણે 3 વિડીયો છે અપલોડ કરેલા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી છે, એ તમે જોઈ લેજો. અત્યારે આપણે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 34 ઉપર એક્ટિવિટી 7 એ હું કરાવું છું. એમાં ધ્યાન આપો કે નીચે ફાર્મનું ચિત્ર આપેલું છે, તે જુઓ. ચિત્રના આધારે નીચેની વિગતો લખો અથવા પૂરી કરો. ધીસ ઇઝ અ ફાર્મ, એટલે આ એક ફાર્મ છે, ખેતર છે. ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ, તેની અંદર એક ગાડું છે. કાર્ટ એટલે શું થાય? ગાડું થાય. વોટ ઇઝ ધેર ઇન ઇટ? ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ. ધ બુલોક્સ આર અંડર ધ ટ્રી, એટલે બળદ ઝાડની નીચે છે. અંડર એટલે નીચે. વેર આર ધ બુલોક્સ? ધ બુલોક્સ આર અંડર ધ ટ્રી. ધ વુમન હેઝ અ પોટ ઓન હર હેડ, સ્ત્રી છે એના માથા ઉપર એક ઘડો છે. પોટ એટલે ઘડો છે. વોટ હેઝ ધ વુમન ઓન હર હેડ? ધ વુમન હેઝ અ પોટ ઓન હર હેડ. There are mangoes on a tree, ઝાડ ઉપર કેરીઓ છે. વોટ આર ધેર ઓન અ ટ્રી? ઝાડ ઉપર શું છે? તો ધેર આર મેંગોઝ ઓન અ ટ્રી. ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર અ ટ્રેક્ટર, એટલે બાળકો ટ્રેક્ટરની બાજુમાં ઊભેલા છે. સ્ટેન્ડિંગ એટલે ઊભેલા છે. વેર આર ચિલ્ડ્રન સ્ટેન્ડિંગ? ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર અ ટ્રેક્ટર. ઓકે, ચાલો હવે એક્ટિવિટી આપણે 8 કરવા જઈ રહ્યા છીએ. એમાં લખેલું છે કે તમારા શિક્ષક તમારા વર્ગખંડની વસ્તુઓ બતાવતા જઈ અંદાજ 15 વાક્યોમાં વર્ગખંડનું વર્ણન કરે તે સાંભળો. શિક્ષક તે વાક્યો બોર્ડ પર લખશે, તેમાંથી કોઈ પણ 5 વાક્યો અહીં લખો. તમે લખેલા વાક્યો વર્ગ સમક્ષ વાંચો. હવે હું તમને વાક્યો કરાવું છું ગુજરાતી ઇંગ્લિશ સાથે, એ તમે જુઓ. આપણે એમ કેવું હોય કે એક સફેદ બોર્ડ છે વર્ગની અંદર, તો એમ કહેવાય ધેર ઇઝ અ વ્હાઇટ બોર્ડ. બ્લેક બોર્ડ હોય તો ધેર ઇઝ અ બ્લેક બોર્ડ. બ્લેક બોર્ડ એટલે કાળું પાટિયું, વ્હાઇટ બોર્ડ એટલે સફેદ પાટિયું. એક દરવાજો છે એમ કેવો હોય તો ધેર ઇઝ અ ડોર. પછી ડસ્ટબિન છે એ બારીની પાસે છે એમ કેવો હોય તો ધેર ઇઝ અ ડસ્ટબિન નિયર ધ વિન્ડો. ઘણી બધી પાટલીઓ છે એમ કહેવાય તો ધેર આર મેની બેન્ચીસ. પાટલીઓ નવી છે તો ધ બેન્ચીસ આર ન્યૂ. એક કબાટ પણ છે તો ધેર ઇઝ અ કબર્ડ. એનો ઉચ્ચાર શું થાય? કબર્ડ એટલે પી સાયલેન્ટ રહેશે, પીનો ઉચ્ચાર નહીં કરવાનો. કબાટમાં પુસ્તકો છે તો ધેર આર બુક્સ ઇન ધ કબર્ડ. પછી ડસ્ટર છે ટેબલ પર છે તો ધેર ઇઝ અ ડસ્ટર ઓન ધ ટેબલ. એટલે એક સમજવાનું. પછી ટેબલની પાસે એક ચેર છે તો ધેર ઇઝ અ ચેર નિયર ધ ટેબલ. દિવાલ ઉપર એક કેલેન્ડર છે તો ધેર ઇઝ અ કેલેન્ડર ઓન ધ વોલ. વર્ગમાં 4 પંખાઓ છે તો ધેર આર 4 ફેન્સ ઇન ધ ક્લાસ. 2 બારીઓ છે. ધેર આર 2 વિન્ડોઝ. ક્લાસરૂમ મોટો છે. ધ ક્લાસરૂમ ઇઝ બિગ. તે હવા ઉજાસવાળો છે. ઇટ ઇઝ એરી. તે આરામદાયક છે તો ઇટ ઇઝ કમ્ફર્ટેબલ. ઓકે, હવે હું પેજ નંબર 35 ઉપર માય પેજ 1 કરાવું છું. એમાં જુઓ કે સાંભળો, સંભળાવો અને ભજવો. 1 ડાયલોગ છે. વિઝિટર સેઝ આર યુ ચુઈંગ ગમ? તું ગમ ચાવી રહ્યો છે? ચુઈંગ ગમ આપણે ચિગમ કહીએ. ચિગમ એ ચુઈંગ ગમ એટલે ગમ ચાવી રહ્યો છે. તો કિરણ શું સમજે ખબર? કે એને એમ કે આર યુ રમેશ સાવલિયા એટલે તું રમેશ સાવલિયા છો, એની જેમ કે આર યુ ચુઈંગ ગમ એટલે તારું નામ ચુઈંગ ગમ છે, એમ સમજે છે. તો કિરણ કહે છે નો, આઈ એમ કિરણ મહેતા. ના, હું એમ કે કિરણ મહેતા છું. બરાબર. ચાલો, સેકન્ડ ડાયલોગ છે. મધર સેઝ વાય ઓન ધ અર્થ ડીડ યુ સ્વેલો ધ મની? મમ્મીએ પૂછ્યું
કે તું શા માટે પૈસા ગળી ગઈ, સ્વેલો એટલે ગળી જવું. જિજ્ઞાસા સેઝ યુ સેડ ઇટ વોઝ માય લંચ મની, તમે કહ્યું હતું ને કે આ મારા લંચ મની છે, એટલે એકચ્યુઅલી એ લંચ લેવા માટેના પૈસા હતા. તો જિજ્ઞાસા શું સમજી કે આ લંચમાં લેવાના પૈસા છે એમ સમજી. તો એમણે કીધું કે યુ સેડ ઇટ વોઝ માય લંચ મની, તમે જ કહ્યું હતું કે આ મારા લંચ મની છે. લંચ મની એટલે લંચમાં લેવાના મની નહીં, પણ લંચ લેવા માટેના મની એમ થાય. ઓકે, નાવ 2A વાર્તા સાંભળો અને વાંચો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક સ્ટોરી છે, જુઓ તો તમે. અ હેર એન્ડ અ ટોર્ટોઇઝ વર નેબર્સ, એક સસલું અને એક કાચબો પડોશીઓ હતા. હેર એટલે સસલું અને ટોર્ટોઇઝ એટલે કાચબો. દે લીવડ ઇન અ ફોરેસ્ટ, તેઓ જંગલમાં રહેતા હતા. વેર ડીડ દે લીવ? દે લીવડ ઇન અ જંગલ અથવા ફોરેસ્ટ. વન્સ ધ હેર લાફ એટ ધ ટોર્ટોઇઝ, એકવાર સસલું છે એ કાચબા સામે હસતું હતું, એની મજાક કરતું કે યુ કેન નોટ ઓવરટેક મી, તું મારી આગળ જઈ શકે નહીં. યુ આર વેરી સ્લો, તું ખૂબ જ ધીમું છે. ધ ટોર્ટોઇઝ સેડ લેટ્સ રન અ રેસ એન્ડ સી, ચાલ આપણે સ્પર્ધામાં દોડીએ અને જોઈએ. વોટ ડીડ ધ ટોર્ટોઇઝ સે? ધ ટોર્ટોઇઝ સેડ લેટ્સ રન અ રેસ એન્ડ સી, ચાલ આપણે દોડવાની સ્પર્ધા કરીએ અને જોઈએ કે કોણ ફાસ્ટ છે. ધ હેર સેડ, સસલાએ કહ્યું કે આઈ રન ફાસ્ટ, હું ઝડપથી દોડું છું. યુ વોક સ્લો, તું ધીમે ધીમે ચાલે છે. આઈ વિલ વિન, એટલે હું જીતીશ. ધે સ્ટાર્ટેડ ધ રેસ, તેઓએ રેસ શરૂ કરી. ધ હેર રેન ફાસ્ટ, સસલું ઝડપથી દોડ્યું હતું. સૂન ઇટ રીચ એટ ધ ટોપ ઓફ ધ હિલ, તરત જ તે ટેકરીની ટોચ ઉપર પહોંચી ગયું હતું. સૂન એટલે તરત જ, અને રીચ એટલે પહોંચી ગયું. ટોપ એટલે ટોચ ઉપર, ટોપ એટલે ભમરડો પણ થાય, અહીંયા ટોચ ઉપર લેવાનું છે, અને હિલ એટલે ટેકરી લેવાનું છે. ધ ટોર્ટોઇઝ વોચ મચ બિહાઇન્ડ, કાચબો તો ખૂબ જ પાછળ હતો. ધ હેર થોટ એટલે સસલાએ વિચાર્યું. થિંક એટલે વિચારવું, એનું ભૂતકાળ છે થોટ. લેટ મી ટેક સમ રેસ્ટ, ચાલ મને થોડોક આરામ કરી લેવાને. સૂન ધ હેર વોઝ ફાસ્ટ એસ્લીપ, તરત જ સસલું છે ઘસઘસાટ ઊંઘી ગયું હતું. ફાસ્ટ એટલે ઝડપથી, અને એસ્લીપ એટલે ઊંઘી ગયું હતું. ધ ટોર્ટોઇઝ ઓલ્સો રીચ એટ ધ ટોપ ઓફ ધ હિલ, કાચબો પણ ધીમે ધીમે કરતા ટોચ ઉપર પહોંચી ગયો હતો. ઇટ વોક અપ ધ હેર, તેણે સસલાને જગાડ્યો હતો. દે વર ઓન ધ ટોપ ઓફ ધ હિલ, તેઓ બંને ટોચ ઉપર પહોંચી ગયા હતા ટેકરીની. ધ હેર સેડ થેન્ક યુ, સસલાએ કહ્યું કે આભાર. વોટ ડીડ ધ હેર સે? ધ હેર સેડ થેન્ક યુ. યુ વોક મી અપ, તે મને જગાડ્યો છે. બટ આઈ વિલ વિન ધ રેસ, પરંતુ હું રેસ જીતીશ. વિન એટલે જીતવું. ધ ટોર્ટોઇઝ સેડ લેટ્સ સી, કાચબાએ કહ્યું કે ચાલો આપણે જોઈએ. ધ ટોર્ટોઇઝ પુલ્ડ ઇટ્સ હેડ એન્ડ લેગ્સ ઇનસાઇડ ઇટ્સ શેલ, કાચબો છે એમણે માથું અને પગ છે એ પેલું કવચ જેવું હોય એની અંદર લઈ લીધા, અને ગોળ દડા જેવું બની ગયું. શેલ એટલે કવચ, કોચલું, શંખ, એવું શીપલું, એ બધાને શેલ કહેવાય. ઇટ ટુક લાઇક અ બોલ, ઇટ લુક લાઇક અ બોલ, તે દડા જેવો દેખાતો હતો. લુક એટલે દેખાતો, અને બોલ એટલે દડા જેવું. ઇટ રોલ ડાઉન ધ હિલ, તે ઉપરથી ગબડતો ગબડતો ટેકરી ઉપરથી નીચે આવ્યો. ધ હેર કુડ નોટ ઓવરટેક ઇટ, સસલું એની આગળ રિટર્નમાં પાછું આવી શક્યું નહીં, એને ઓવરટેક કરી શક્યું નહીં. ધ ટોર્ટોઇઝ વન ધ રેસ, અને કાચબો રેસ જીતી ગયો. હુ વન ધ રેસ? ધ ટોર્ટોઇઝ વન ધ રેસ. વોટ ડીડ ધ ટોર્ટોઇઝ વિન? ધ ટોર્ટોઇઝ વન ધ રેસ. ઓકે, નાઉ ટુ બી એક્સરસાઇઝ જુઓ કે વિધાન સાચું છે કે ખોટું તે નક્કી કરો, અને યસ અથવા નોમાં જવાબ લખો. ધ હેર એન્ડ ધ ટોર્ટોઇઝ લીવડ ઇન અમદાવાદ, સસલું અને કાચબો અમદાવાદમાં રહેતા હતા. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ છે. ટ્રુમાં શું આવે? અમદાવાદની જગ્યાએ ફોરેસ્ટ આવે, કે ધ હેર એન્ડ ધ ટોર્ટોઇઝ લીવડ ઇન ફોરેસ્ટ. ધ હેર રેન ફાસ્ટ એટલે સસલું ઝડપથી દોડતું હતું. ટ્રુ છે, સાચું છે. ધ ટોર્ટોઇઝ રીચ ધ હિલ ટોપ ફાસ્ટ, પહેલાં કાચબો પહોંચ્યો હતો.
ફોલ્સ છે. પહેલાં કોણ પહોંચ્યું હતું? હેર એટલે સસલું પહોંચ્યું હતું પહેલાં. ધ હેર બીકેમ લાઇક અ બોલ એટલે સસલું છે એ દડો બની ગયું, તો રોંગ છે, ફોલ્સ છે. ટોર્ટોઇઝ એટલે કાચબો છે એ દડો જેવો બની ગયો, કારણ કે એને કવચ હોય છે, કવચની અંદર હાથ પગ અંદર લઈ લીધા. તો ટોર્ટોઇઝ વન ધ રેસ એટલે કાચબો રેસ જીત્યો હતો. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. યસ આવે, સાચું આવશે. બરાબર. ઓકે મિત્રો, તો આવા જ તમને ઘણા બધા ટેક્સ્ટબુક, ગ્રામર, સ્પેલિંગ બધા જના વિડીયો તમને મળ્યા કરશે. અને આવતો વિડીયો આવે ત્યાં સુધી હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.